Hello everyone. So here we are in first part of our metaphysical poetry. So let's learn what is it about and when it was written and who are these metaphysical poets. Metaphysical poets. The term metaphysical poets has been given a group of British lyric poets who wrote poetry between 1590 to 1660. तो मेटाफिजिकल पोएट्स છે એ એક બ્રિટિશ લિરિક પોએટના ગ્રુપનું નામ છે કે જેમણે 1590 થી કરીને 1660 દરમિયાન કવિતાઓ લખી છે. આ 1590 એ સમય છે જ્યારે શેક્સપિયરે પોતાના પ્લે લખવાનું શરૂ કર્યું હતું અને 1660નો સમય એ છે કે જ્યારે કોમનવેલ્થ જે પ્યુરિટન એજ હતો એ એજ આપણે એમ કહી શકાય કે એની સમાપ્તિ થઈ હતી. સમાપ્તિ તો 1558માં થઈ ગઈ હતી, પણ આપણે એમ કહી શકીએ કે એ સમયમાં આ જે સમય છે એમાં 2 થી 3 એજ કવર થાય છે. તમારે મને આ વિડીયો જોયા પછી જણાવવાનું છે કે 1590 અને 1660ની વચ્ચે કઈ કઈ એજ હતી અને તમારે એ એજ વિશે થોડું ઘણું લખવાનું છે. John Donne pioneered the trend and was followed by Herbert, Wood, Carew, Marvell, Crenshaw, Traherne and Cowley. સો જ્હોન ડન આપણે એમ કહી શકાય કે બહુ પાયોનિયર્ડ રાઇટર છે જેણે મેટાફિઝિકલ સ્ટાઇલ એનો એપ્રોચ કર્યો હતો અને એના પછી આ જે 5 થી 6 રાઇટર છે એમણે સેમ એ સ્ટાઇલમાં લખવાનું રાખ્યું. In the full sense of the term, metaphysical poetry is the poetry inspired by philosophical conception of universe. તો metaphysical poetry શું છે તો કે યુનિવર્સલ જે કન્સેપ્શન છે બરાબર છે એનાથી ઇન્સ્પાયર્ડ. યુનિવર્સલ કન્સેપ્શન મતલબ એવા કન્સેપ્ટ જે લગભગ દરેક આખા યુનિવર્સમાં કે આખા વર્લ્ડમાં સિમિલરલી લાગુ પડતા હોય. આપણે વધારે એના ડિટેલમાં આગળ જાણશું. But the 17th century English poetry does not have much philosophical content as can be read in poetry of Dante and Goethe. But એના સિવાયની જે બીજી કવિતાઓ હતી એ સમયમાં 17મી સદીમાં લખાણી છે એ એટલી બધી ઇન્ટેલેક્ચ્યુઅલ કે એટલી બધી આપણે કહી શકાય કન્ટેન્ટમાં ડીપમાં નહોતી જેટલી ગોથે અને દાંતેની હતી. આ બંને સ્પેનિશ કે વિદેશી રાઇટર્સ છે. આ આપણા મેટાફિઝિકલ પોએટ્સનો પરિચય હતો. હુ ગેવ ધ ટાઇટલ. હવે તમને યાદ હોય તો જે university wits છે, when they were writing they were not famous as a university wits, but in 19th century George Saintsbury gave this title to them. So the same way when John Donne and the other writer used to write, they were not famous as metaphysical poets, but in later ages some other writer gave them, grouped them in સચ ટાઇટલ. તો જેવી રીતે યુનિવર્સિટી વીટ્સને પણ કોઈકે ટાઇટલ આપેલું છે એવી રીતે આ લોકોને પણ કોઈકે ટાઇટલ આપ્યું છે. એ સમયમાં એ લોકો આવી રીતે ફેમસ નહોતા. તો કોણે આપ્યું? John Dryden first used the term metaphysics with reference to the Donne's poetry. He, Donne, affects the metaphysics. તો સૌથી પહેલા આ શબ્દનો ઉપયોગ, now you must understand who used the metaphysics word for the first time. આવા પ્રકારનો પ્રશ્ન પૂછી શકે છે. તો John Dryden used the word metaphysics for the first time for John Donne. શું કર્યું છે તો કે he affects the metaphysics. તો એ શું કે છે એફેક્ટ્સ મતલબ કે મેટાફિઝિક્સ જે એનું નકલ કરે છે, એક પોતાની કવિતામાં મેટાફિઝિક્સ જેવું લખવાની કોશિશ કરે છે, ડીપ બનવાની કોશિશ કરે છે, પણ એટલું ડીપ નથી એવું એમનું કહેવું હતું. Dryden showed disapproval of the style of Donne's poetry. અને જોન ડ્રાયડન જે લગભગ પછીની સદીમાં 1660 પછીની સદીમાં જ થઈ ગયેલા ક્રિટિક છે એમને જોન ડનની કવિતાઓ બહુ ખાસ ગમી નહીં. Dr. Johnson supported Dryden's view and coined the term metaphysical poet. Now all about the beginning of the 17th century appeared a race of writers that may be termed the metaphysical poet. હવે આ તમારો બીજો ક્વેશ્ચન એમ સમજો કે હુ કોઇન્ડ ધ વર્ડ અથવા તો ટર્મ metaphysical poets. Now understand, John Dryden used the word for the first time for John Donne, but જોન્સને શું કર્યું તો કે ડન જેવી કવિતાઓ લખતા બીજા રાઇટરનો એક આખો ગ્રુપ બનાવી નાખ્યો એન્ડ હી કોઇન્ડ ધ વર્ડ. કોઇન્ડ એટલે કે શબ્દને નવો શબ્દ બનાવવો. તો એણે નવો શબ્દ બનાવ્યો મેટાફિઝિકલ પોએટ્સ. એનું શું કહેવું છે
કે 17મી સદીમાં એક આખો ગ્રુપ આવે છે કે જેને મેટાફિઝિકલ પોઇટ્સ કહી શકાય. ધ મેટાફિઝિકલ પોઇટ્સ વર અ મેન ઓફ લર્નિંગ એન્ડ ટુ શો ધેર લર્નિંગ વોઝ ધેર હોલ ઇન્ડિવર. હવે આ મેટાફિઝિકલ પોઇટ્સ કોણ છે કે તો જે મેન ઓફ લર્નિંગ છે. મેન ઓફ લર્નિંગ કારણ એટલા માટે કારણ કે મેટાફિઝિકલ પોઇટ્સ છે એમાંથી કોઈક બહુ ક્લર્જી હતા, મંક હતા, કોઈ ફિઝિશિયન હતા, લોયર હતા, એ બહુ બધું સ્ટડી કરેલા અને ભણેલા ગણેલા હતા. નાના મોટા કોઈ પણ કવિ નહોતા. તો એ લોકો શું કરતા તો એમનું જે પણ સ્ટડીનું નોલેજ હતું એ પોતાની કવિતાઓમાં એને ઉતારવાની કોશિશ કરતા. એટલે જ એમની કવિતાઓ ઘણી બધી ઇન્ટેલેક્ચ્યુઅલ પણ છે. નાઉ વોટ ઇઝ મેટાફિઝિકલ પોઇટ્રી? તો મેટા મીન્સ બિયોન્ડ એન્ડ ફિઝિક્સ મીન્સ ફિઝિકલ નેચર. તો મેટાનો મતલબ થાય છે શેનાકથી પરે, બિયોન્ડ મતલબ શેનાકથી પરે, શેનાકથી એવી રીતે, અને ફિઝિક્સનો મતલબ થાય છે કે આપણી આસપાસનું જે ભૌતિક દુનિયા છે. તો મેટાફિઝિક્સ મતલબ એવું જે ભૌતિક દુનિયાથી પરે છે, જે આપણી દુનિયામાં નથી અથવા તો દુનિયામાં આપણે જે સામાન્ય રીતે જોઈએ છીએ એવું નથી, એવું કાંઈક તો કે મેટાફિઝિક્સ. પછી in metaphysical poetry emotions are shaped and expressed by logical reasoning. પોએટ્રી જે છે એમાં શું હોય છે તો કે એ ખાલી ઇમોશન નથી હોતું, એને બહુ લોજિકલી એક્સપ્રેસ કરવામાં આવે છે. એટલે ધારો કે આપણે કોઈ કવિતા વાંચીએ છીએ તો એ સામાન્ય રીતે ઘણી બધી લાગણીશીલ હોય છે, પણ લાગણીશીલ કવિતાઓમાં કાંઈક બૌદ્ધિકતા એડ કરવી એ મેટાફિઝિકલ કવિનું કામ હતું. The metaphysical poets used their intellectuality to convey their purpose. હવે એક લાઈન છૂટી ગઈ. The metaphysical poets tried to have a logical connection between the abstract and concrete. So what they used to do, આપણે હમણાં જ ડિસ્કશન કર્યું કે એ લોકો શું કરતા તો કે એબ્સ્ટ્રેક્ટ અને કોન્ક્રીટ આઈડિયા છે એને એક કરવાની કોશિશ કરતા. તો કોન્ક્રીટ એટલે કે આપણે જેને ટચ કરી શકીએ છીએ, જોઈ શકીએ છીએ અને સૂંઘી શકીએ છીએ કે એવું કંઈક કરી શકીએ છીએ, બરાબર છે. તો એવું તો આપણી આસપાસ ઘણું બધું હોય છે ને આપણે કોન્ક્રીટ ઠોસ વસ્તુ કહીએ છીએ. પણ એબ્સ્ટ્રેક્ટ જેને ખાલી આપણે મહેસૂસ કરી શકીએ, જોઈ કે ટચ કરી શકીએ નહીં, તેવા લગભગ શું હોય, વિચારો હોય, લાગણીઓ હોય. તો એવા બધા જે કોન્ક્રીટ વસ્તુ અને લાગણીઓને શું કરતા એ લોકો મર્જ કરીને કંઈક નવું પેદા કરતા. એટલે એને આવી રીતે પોતાનું ઇન્ટેલેક્ચ્યુઆલિટી પોતાનું convey કરતા. The successful reading of metaphysical poetry requires a tendency to understand feeling from intelligence. તો મેટાફિઝિકલ પોએટ્રી શું તમારામાં હોવું જોઈએ? તમારામાં ઇન્ટેલેક્ચ્યુઅલ ટેન્ડન્સી હોવી જોઈએ. તમે અગર ફૂલ પાંદડાની પ્રેમની કવિતાઓ વાંચો છો, તમે ખાલી લાગણીશીલ નહીં પણ તમે થોડાક સ્માર્ટ પણ હોવા જરૂરી છે અગર તમારે મેટાફિઝિકલ પોએટ્રી સમજવી છે. In 18th and 19th century, the poets were not popular. Thanks to T.S. Eliot, he brought them in a light of new perspective and called the poetry a unified sensibility. તો 18મી અને 19મી સદીમાં આપણે જોયું કે ડૉક્ટર જોન્સન અને ડ્રાયડનને બહુ કંઈ ખાસ કવિતાઓ ગમી નથી અને એમના કારણે ઘણા બધા એવા લેખકો, કવિઓ, રીડર પાછળથી આવ્યા છે જેમને પણ નહીં ગમી હોય. પણ T.S. Eliot જે લગભગ આપણે કહી શકાય 20મી સદીમાં થઈ ગયા, એમણે ફરીથી મેટાફિઝિકલ પોઇટ્સ વિશે એક નવેસરથી લેખ લખ્યો, નવેસરથી એમને નવી લાઇટમાં લઈને આવ્યા અને એમના બહુ જ વધારે વખાણ કર્યા અને એમની કવિતાઓને શું કહે છે? A unified sensibility. We will understand a unified sensibility later, what that means. But we should understand that T.S. Eliot is the person, because of them you are right. You are reading metaphysical poetry in a completely new light, in a new way. So now understand what are the features. How we can say the metaphysical poetry are the different from the other poetry, or how we can say this the poetry of these 6 or 7 writers are the similars. So they must be have some common features. So what are they? Let's see. The use of concepts, comparison between objects which at first glance seems to have nothing in common. તો અગર સૌથી મોટું અગર કહી શકાય કે પરિબળ કવિતાઓમાં છે તો કે છે કોન્સેપ્ટ જે છે એનો યુઝ કરવાનો. હવે પહેલાં તમને કોન્સેપ્ટ સમજાવું. તો કોન્સેપ્ટ તમે કદાચ સિમિલી મતલબ કે બે વસ્તુનું કમ્પેરિઝન કરતા હોય. માય લવ ઇઝ લાઇક રેડ રેડ રોઝ, ઇઝ લાઇક મતલબ કે સિમિલી થઈ ગયું. પછી મેટાફર આવે છે જેને આપણે ગુજરાતીમાં રૂપક કહીએ છીએ. તો આપણે એમ કહીએ કે માય લવ ઇઝ એ રેડ રોઝ, તો તમે ડાયરેક્ટ કમ્પેર કરો છો. તમે એમ નથી કહેતા કે આના જેવું છે, તમે કહો છો કે આ જ છે, તો એ રૂપક થઈ ગયું. હવે એના ઉપરથી આવે છે કોન્સેપ્ટ. હવે કોન્સેપ્ટ પણ એક પ્રકારની મેટાફર જ છે, પણ
મેટાફરનું એવું છે, એનું કમ્પેરિઝન સિમિલર લાગતી વસ્તુઓમાં હોય તો આપણે રેડ રોઝને પ્રેમની સાથે કમ્પેર થતા કરી શકીએ, પણ લવને કોઈ વસ્તુ સાથે, બેન્ચ સાથે, ટેબલ સાથે, ખુરશી સાથે એવી રીતે તો કમ્પેર નથી કરતા ને. પણ કન્સીટમાં કવિ એ સાબિત કરી બતાવે છે કે પ્રેમને તમે આવી વસ્તુઓ સાથે પણ કમ્પેર કરો છો. એટલે બહુ અનયુઝ્યુઅલ વસ્તુઓ સાથે કમ્પેરિઝન થતું હોય એને કોન્સેપ્ટ કહેવાય છે, અને મેટાફિઝિકલ પોએટ્રીમાં આપણે એવું બધું જોવા મળે છે. The argumentative quality of the love poems in which the poet tries to persuade his lovers to share his point of view. In argumentative quality માં શું થતું, એમાં શું છે કે કવિતાની અંદર યા તો કવિ એના જે લવર છે એની સાથે અથવા તો બીજા કોઈની સાથે પોતાનો પોઈન્ટ ઓફ વ્યૂ શેર કરવાની વાત કરતા, મતલબ કે કંઈક આર્ગ્યુમેન્ટ થતી હોય એવો પણ કવિતામાં આપણે ભાવ જોવા મળે. ધ ડ્રામેટિક ક્વોલિટી મતલબ ટુ પીપલ કે આર્ગ્યુમેન્ટ થાય છે, મતલબ કે ડ્રામેટિક બની જાય છે ત્યાં, કારણ કે બે વ્યક્તિઓ ત્યાં વાત કરે છે. Of the language which often seems to have one side of the dialogue between the poet and his lover or God or himself. તો ડ્રામેટિક ક્વોલિટીમાં એમ કહી શકાય કે વ્યક્તિ એક જ વાત કરે છે પણ એની સામે કોઈક લિસનર છે, યા તો એ ભગવાન છે, યા તો એનો પ્રેમી છે, યા તો એ પોતે છે, પણ એમની સાથે કોઈક એવું લાગે કે અહીંયા કોઈક ચર્ચા થઈ રહી છે, કોઈક વાત થઈ રહી છે. The wide range of subject from which the poet draws his imagery જેમ કે સાયન્સ, ટ્રાવેલ, મેડિસિન, alchemy, philosophy versus Elizabeth poetry. તો metaphysical poet has a wide range of subject because they have chosen the subject from science, medicine, travel, alchemy, philosophy, ethology and so many other things, law. They have so many, honestly they have taken every kind of a subject between sky and the earth and they have used in their poetry. તો એમણે જે પણ એમ કાંઈ મળ્યું છે જે કમ્પેર કરી શકાય એ એમણે કર્યું છે. નહીં કે એલિઝાબેથન પોએટ્રી જે ખાલી આપણે શું મળતું હોય એલિઝાબેથ પોએટ્રીમાં તો કે બર્ડ્સ, ફ્લાવર, સન, મૂન, સ્ટાર. એલિઝાબેથન પોએટ્રીમાં તો જે નોર્મલ વસ્તુ હતી એ જોવા મળતી. મેટાફિઝિકલ પોએટ્રીમાં આપણે ઘણું બધું જોવા મળે છે, એટલા માટે કવિતાઓ થોડીક અઘરી પણ બની જાય છે. ધ યુઝ ઓફ વીટ. વીટ એટલે આપણે એક તરફ સમજદારી પણ થાય છે અને વીટ એટલે મજાકિયાપણું પણ થાય છે. In the 17th century, the ability to relate dissimilar ideas implied intellectual genius, use of paradox, concept, puns. અને 17th centuryમાં આપણે ઘણું બધું ડિસિમિલર આઈડિયાઝ એ કવિતાઓમાં જોવા મળે, મતલબ એવા આઈડિયાઝ જેના વચમાં કાંઈ પણ સામ્યતા ના હોય અને એમાં ઘણા બધા વિરોધાભાસ, પેરાડોક્સિસ યુઝ કરવામાં આવે, કોન્સેપ્ટ યુ અન્ડરસ્ટુડ એન્ડ પન્સ એટલે કે બહુ બધા જોક્સ, કોમેડી એવું બધું બહુ કરવામાં આવતું. તો આ ફીચર્સને આપણે આપણા ત્રીજા પાર્ટમાં ડિટેલમાં સમજશું. સેકન્ડ પાર્ટમાં આપણે આપણા જે લેખકો છે એ લોકોનો થોડોક ડિટેલમાં પરિચય મેળવશું. તો અત્યારે આપણે જોયું કે મેટાફિઝિકલ પોએટ શું છે, મેટાફિઝિકલ પોએટ્રી શું છે. ઇન ધી અધર ટુ પાર્ટ વી અન્ડરસ્ટેન્ડ ધેમ ઇન લિટલ બિટ ડિટેલ્સ.